હેલો નમસ્કાર મિત્રો આ બ્લાઉઝનું શોર્ટ સ્લીવ છે અને ચેસ્ટ 37.5 છે અને કમર 35.5 છે, લંબાઈ એની 15 ઇંચની છે, આર્મોલ 16.5 છે. તો હું તમને બતાવીશ કે શોર્ટ સ્લીવ હોય અને આર્મોલનું જ્યારે માપ કાઢવું હોય તો કેવી રીતના કાઢવાનું, આર્મોલનું માપ કાઢ્યા પછી બાયનું કટિંગ કેવી રીતના કરવાનું, પ્રોપર ખુલ્લા ગળાવાળું છે, બંને સાઈડ આગળ પાછળ પાન શેપનું છે અને કેવી રીતના એને પ્રોપર રીતે તમારે કટિંગ કરવાનું અને આર્મોલનું માપ પ્રોપર કેવી રીતના આવે એનું બધું એડજસ્ટ કેવી રીતના કરવાનું. આર્મોલ કોઈ પણ સાઇઝનો હોય, ચેસ્ટનું માપ અને આર્મોલનું માપ એક્ઝેક્ટ આવશે નહીં તમારાથી ત્યાં સુધી તમારું બ્લાઉઝનું ઉપરનું ફિટિંગ નહીં આવે. તો હું તમને પ્રોપર બતાવીશ કે કેવી રીતના તમારે આર્મોલનું માપ કાઢવાનું, ઉપરથી ચેસ્ટનું માપ કાઢવાનું, એટલે તમારું ઉપરનું જે બોક્સ રેડી થશે કટિંગ કરતી વખતે તો તમારું માપ પૂરેપૂરું આવી જશે. તો આર્મોલ કેટલો લેવો, 6 ભાગે લેવો, 7મા ભાગે લેવો, એ બધું અલગ છે, પણ એના હિસાબે જ્યારે આર્મોલ અને ચેસ્ટનું માપ અને શોલ્ડરનું માપ બધાનું અલગ અલગ હોય તો એ પ્રમાણે કેટલો આર્મોલ રાખો, કેવી રીતના રાખવો. નોર્મલી આપણે માપના હિસાબે 6 ઇંચનો રાખતા હોય કે 6/6નો આર્મોલ, તો એ હિસાબે જોઈ લેવાનું સેટિંગ થાય છે કે નહીં. અને હું તમને જે થિયરીથી બતાવીશ એવી રીતના તમે કરશો તો તમારું આર્મોલનું માપ પ્રોપર નીકળશે બધા બ્લાઉઝમાં. તો હું કટિંગ કરીને બતાવું છું તમને. પહેલાં તો લાઈન દોરી લઈશ એમ જ વેસ્ટ કાપડની, પછી એની 35ની કમર છે તો 35/4 એટલે 8.9, 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ આપણે વધારાનું માર્જિન આવશે. ખુલ્લા ગળાવાળું છે તો 5.6નો હું શોલ્ડર રાખું છું અને 2.5 ઇંચ આપણે ગળું પહોળું રાખશું, થોડોક શોલ્ડર મોટો રાખું. લંબાઈ 15 ઇંચ છે તો 1 ઇંચ પ્લસ રાખવાનું એટલે ટોટલ 16 ઇંચ થશે. અત્યારે આપણે સમજી લો 37 છે તો ભાગ્યા 6 કરી તો 6 36 ને 6.1 થી વધારે થાય, પણ કદાચ હું તમને 6નું રાખીને બતાવું આર્મોલ કે 6ના આર્મોલમાં ટૂંકી બાયમાં સેટ થઈ જાય કે ન થઈ જાય, એનો આર્મોલ પૂરેપૂરો બેસે કે ન બેસે હું તમને બતાવીશ. આપણે અત્યારે 6ઠા ભાગે કાઢીએ ત્યારે આવી રીતના 6 સવા 6 જેવો થાય, પણ 6નો રાખું છું તો જોશું આપણે આર્મોલ સેટ થાય કે નહીં. અને તમારે કેવી રીતના આર્મોલનું કટિંગ કરવાનું એ હું તમને ડિટેલથી બતાવીશ. 5.6નો શોલ્ડર રાખ્યો છે, 2.5 ઇંચ આપણું ગળું પહોળું હશે, બાકીનું વધશે એનું શોલ્ડર. જેટલો આર્મોલ અહીંયાથી આવ્યો એના પછી નીચેનું જે માપ આવે એ જ માપ અહીંયા સામે રાખી દેવાનું એટલે લાઈન સીધી દોરાય. હવે જેમ કે 37.5ની ચેસ્ટ છે, મિડલ ચેસ્ટ છે, 35.5ની ઉપર છે એટલે ફ્લેટ બોડી ટાઈપનું છે, કાંઈ વધારે છે નહીં. તો 9 ચોક 36 અને 2 ઇંચ વધારાનું માર્જિન. આ ડ્રો થઈ ગયું, આ વધારાનું માર્જિન છે. આ શોલ્ડરની લાઈન આવશે જ્યાંથી સ્લીવ લાગશે ત્યાં, અને આપણે આ બાજુનું ગળું બનશે, આ ઉપરની લાઈન. હવે તમને હું બતાવીશ કે આર્મોલ એનો 16.5નો છે તો આર્મોલ પરફેક્ટ રીતે સરખો બેસે છે કે નહીં એ હું તમને બતાવીશ. અને સરખો ન થાય તો કેવી રીતના એને એડજસ્ટ કરવાનું, આગળ પાછળ કરીને શોલ્ડર આર્મોલની લાઈન ઉપર નીચે કરીને કેવી રીતના એને એડજસ્ટ કરાય એ હું તમને ડિટેલથી બતાવીશ. જોઈ લો, રાઉન્ડ વાળો ફરમો મળતો નથી તો હું તમને બતાવી દઉં. આપણે રેગ્યુલર અહીંયાથી 1 ઇંચ આવી રીતના રાખવાનું હોય ત્યાંથી તમારે આવી રીતના એની ગોલાઈ આપી દેવાની પાછળના ભાગમાં. હવે આપણે જોવાનું કે અહીંયા કને આ જે માપ આપણે 6ઠા ભાગે માપ લીધું અને 16.5નો આર્મોલ છે તો 16.5 આર્મોલ અહીંયાથી પૂરો થાય છે કે નહીં એ આપણે જોઈ લેવાનું. જો પૂરો થતો હોય, આ ચેસ્ટનું માપ પૂરું થઈ ગયું, અહીંયાથી આપણે સિલાઈ મારે ત્યારે આર્મોલની ગોલાઈ પૂરી થવી જોઈએ. જો એટલું માપ પૂરું થતું હોય આપણું તો સમજી લેવાનું કે પૂરું છે, નહીંતર આપણે આ લાઈન ઉપર નીચે કરવાની રહેશે. તો અહીંયા કંથી આપણી સિલાઈ જતી રહેશે અને અહીંયાથી આપણી સ્લીવ લાગશે. તો અહીંયા આજે આ માર્ક કર્યું ત્યાં આગળ આપણે જોઈ લેવાનું કે 16.5 થાય છે કે નહીં. 16.5 થાય તો આર્મોલનું માપ પૂરું છે, ન થાય તો આપણે ત્યાંથી વધઘટ કરવાની રહેશે. તો એક જેટ 8.5 જ આવ્યું છે, 8.5ના ડબલ એટલે 16.5. એટલે હાલ મેં 6 ઇંચ રાખ્યો તો મતલબ પૂરેપૂરો 16.5 નીકળે છે. મેં 6.5 નથી રાખ્યો કે 5.5 નથી રાખ્યો, 6ઠા ભાગે રાખ્યો તો 36/6. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી સિલાઈ જતી રહેશે. તો પછી જ્યાંથી બાય લાગશે આપણી અહીંયાથી તો તમે જોઈ શકશો કે પૂરેપૂરું 8.5 આવે છે. મતલબ આવી રીતના ટૂંકમાં તમારે ચેસ્ટનું માપ અને આર્મોલ જ્યાં સ્લીવ લાગવાની છે બંને તમારું મેચ થવું જોઈએ. આર્મોલનો રાઉન્ડે મેચ થવો જોઈએ અને ઉપરથી ચેસ્ટનું માપ જે પૂરેપૂરું આવે છે. મતલબ અહીંયા તમારી સિલાઈ જ્યારે ફિટિંગ કરતી વખતે લાગે એટલે સમજી લેવાનું તમારા આર્મોલની ગોળાઈ 16.5 પૂરેપૂરી હોય એ આવી જાય સ્લીવમાં અને ચેસ્ટનું માપ પણ તમારું પરફેક્ટ આવી જાય. તો આવી રીતના પ્રોપર તમે માપથી કરશો તો થઈ જશે. સમજી લો બાય ચાન્સ આપણે 5.5 અત્યારે કર્યું હોત તો એ શોલ્ડર મતલબ એ આર્મોલ પૂરો ન થત, 5.5 કર્યું હોત તો એ અહીંયા કને આ લાઈન અહીંયા આવત તો પછી 15.5નો જ થઈ જાય. તો એવી રીતના જોઈ લેવાનું. 6ઠા ભાગે પહેલા તો કાઢી લેવાનું, 6ઠા ભાગે કાઢ્યા પછી જો સેટિંગ ન થતું હોય એ જ જગ્યાએ અત્યારે સમજી લો કે એનો આર્મોલ 15નો હોત તો પછી આપણે એને ઉપર લેવું પડે. આવી રીતના
ઉપર લેવું પડે તો 15.5 થાત, તો અડધો ઇંચ. એટલે આર્મોલનું માપ રાઉન્ડ માપી લેવાનું. એ જ જગ્યાએ 16.5 ની જગ્યાએ 18 નો આર્મોલ હોત આટલા જ માપમાં, તો પછી આપણે અહીંયાથી થોડું ડીપ ઉતારીને 9 સુધી લઈ જવું પડે, તો અડધો ઇંચ હજી લાઈન નીચે ઉતારવી પડે. તો એવી રીતના તમારે પણ માપનું એડજસ્ટ કરી લેવાનું આર્મોલની લાઈનને. અત્યારે છઠ્ઠા ભાગે કર્યું તો એક્ઝેક્ટ છઠ્ઠા ભાગે પૂરેપૂરું આવી ગયું છે. અને ક્યારેક ક્યારેક ન પણ આવે, આર્મોલનું માપ અને છઠ્ઠા ભાગનું મેચિંગ ન પણ થઈ શકે. જરૂરી નથી કે છઠ્ઠા ભાગે આવી જ જાય, પણ થિયરી છે કે છઠ્ઠો ભાગ પહેલા રાખવાનો ચેસ્ટનો. તો લગભગ તો આવી જતું હોય છે છઠ્ઠા ભાગે, પણ ન આવતું હોય, આર્મોલના માપ નાના મોટા હોઈ શકે, તો એવી રીતના એડજસ્ટ કરવાનું લાઈન ઉપર નીચે કરીને. હવે એનો આગળનો ભાગ છે. જેવી રીતના હોય એવી જ રીતના નિશાન કરી લેવાના. પહેલા તો આ લાઈન કરી લેવાની, પછી જરાક માર્જિન રાખીને આઈ હૂકની પટ્ટી આવશે એની માર્ક કરી લેવાનું, થોડું વધારે માર્જિન રાખી દેવાનું. આ બાજુ ગળું બનશે ને આપણી શોલ્ડરની લાઈન છે, આ આર્મોલની લાઈન. હવે આ ખુલ્લા ગળાવાળું હોય એટલે તમારે ખાલી નોર્મલ અડધો ઇંચ અંદર લેવાનું, અડધો ઇંચ અંદર લઈ અને ગોલાઈ અને આપી દેવાની ડીપમાં, એટલે આ ખાડવાળો ભાગ થઈ જાય આગળનો. આ સીધી લાઈન છે, તફાવત ઘણો છે નહીં, એટલે ટક્સ માપનો જ લઈશ, 1.5 ઇંચનો જેટલો લઈશ એટલો 1.25 ઇંચનો અહીંયા કણે વધારી દઉં છું. અહીંયા કણે 1 ઇંચ આવશે આનો ટક્સનું કટિંગ થશે, એટલે કારણ કે 1 ઇંચ તો આમાં હશે જ પ્લસ, એટલે ટોટલ 2 ઇંચ થઈ જશે આવી રીતના. કારણ કે 35 કમર છે તો સામે 37 જ જેવી ચેસ્ટ છે. એક માર્ક ક્રોસમાં કરી લેવાનું જેથી કરીને અહીંયા ટક્સ આવશે એનું. હવે એનો એપેક્સ પોઈન્ટ છે 11 ઇંચ છે, તો અડધો ઇંચ સિલાઈમાં જશે, તો 11.5 એનું નિશાન આવશે. બરોબર, આ 11.5 ઇંચે એપેક્સ પોઈન્ટનું નિશાન આવી ગયું. એપેક્સ ટુ એપેક્સ 8.5 છે આવી રીતના, તો ત્યાં આગળ 4.25 નું નિશાન આવશે, તો 4.25 માર્ક કરી લીધું. સીધી લાઈન ઉપર સુધી લઈ આવવાની અને અહીંયાથી આપણે જે આવી રીતના ક્રોસ હોય દીધેલો ત્યાં આગળ એને મલાવી લેવાનું. હવે ખાલી 2 ઇંચનો જ હું ટક્સ લઉં છું, આમાંથી 1.5 ઇંચનો લઈશ, 2 ઇંચનો નહીં લઉં કારણ કે ઘણો ડિફરન્સ નથી, એટલા માટે. ટક્સની ગોલાઈ આવી રીતના પ્રોપર આવી જોઈએ, અહીંયાથી થોડું સીધું થઈ જવું જોઈએ, એટલે નીચેનો ભાગ ફિટ થઈ જાય ને બ્રેસ્ટનો ભાગ વ્યવસ્થિત ફિટિંગમાં આવી જાય. આવી રીતના વ્યવસ્થિત ગોલાઈ દઈ, અડધો ઇંચ અહીંયા પણ ગોલાઈ આપી દેવાની, કાઢી નાખવાની, એટલે અહીંયા કનેથી ખોલ ના પડે. આ ટક્સનું છે. હવે એનું ગળું પાન શેપ છે, જે હું કેનવાસમાં બનાવીશ. તમને ડ્રો કરીને બતાવી દઉં, પણ હું બનાવીશ કેનવાસમાં. આવી રીતના એનો પાન શેપ ગળું છે, તો હું એ કેનવાસમાં બનાવી લઈશ, આમાં કાપીશ નહીં તો ફિનિશિંગ સરખું નહીં આવે, એટલા માટે. આ ટક્સ થઈ ગયો 11.5, ત્યાંથી જ પછી તમારે સરખો એનો રાઉન્ડ આપી દેવાનો છે. જે છે મેન આર્મોલનું છે, આમાં તો તમારે કદાચ લૂઝ ફિટ થશે તો તમે સાઈડમાં સિલાઈ કરીને પણ એડજસ્ટ કરી શકશો, પણ આ ભાગ સરખો નહીં થાય તમારો ઉપર શોલ્ડરથી આર્મોલનો, તો બ્લાઉઝનું ફિટિંગ સરખું આવશે નહીં. એટલે આર્મોલનું ફિટિંગ સરખું ન હોય તો શોલ્ડર ઉતરી જવાનો પ્રોબ્લેમ આવે, અહીંયાથી પફ થાય ઘણા બધા, એટલે ઘણા પ્રોબ્લેમ થાય. તો મેઇન તો જે છે આર્મોલનું તમારે, મેં તમને કીધું કે ચેસ્ટનું માપ પૂરું હોવું જોઈએ અને તમારા આર્મોલનું માપ પૂરું થવું જોઈએ. એ બંને સરખું થઈ જશે તો ઉપરના ભાગનું ફિટિંગ પ્રોપર આવી જશે. ટૂંકી બાય છે, ટૂંકી બાય કેવી રીતના હું કટિંગ કરીશ એ તમને બતાવીશ. પછી એક આ સાઈડનો ભાગ પહેલા તો જે માર્ક કર્યું એ હિસાબે કાપી લેવાનો, જે પહેલી લાઈન વાળો હોય એને, અને પછી આપણે વધારાના જે ટક્સ કાઢવાના છે એનું કટિંગ. બરોબર, તો અહીંયાથી આપણો ગેપ જેટલો કરવાનો છે માપનો એટલો ગેપ આમાં થઈ જશે. આ ટક્સનું નિશાન છે, આગળનો ભાગ થઈ ગયો. હવે છે એનું સ્લીવનું કટિંગ. તો સ્લીવ એની 7 ઇંચની છે, 11 ઇંચની મોરી છે, બોટમ છે. હું તમને બતાવીશ કે કેવી રીતના પાછળનો ભાગ રાખીને તમારે એને કટિંગ કરવાનું. અહીંયા સાંધા આવશે થોડા,
અસ્તરવાળી જ છે એટલા માટે આ એનું માર્ક છે, આપણું દબાવમાં જશે નીચે. હવે 7 ઇંચની સ્લીવ છે તો અડધો ઇંચ નીચે તો માર્જિન નીકળી ગયું. હવે આપણે ઉપરનું માર્કિંગ કરવાનું છે. તો 7 ઇંચની સ્લીવ છે, અડધો ઇંચ ઉપર આપણું દબાવમાં જશે એટલે 7.5ની સ્લીવ અને 3 જ ઇંચની એને ડીપ કરીશ. હવે આવી રીતના રાખ્યું. નીચે 11 ઇંચની બોટમ છે, 11 અડધા 5.5 અને 2 ઇંચ આપણું માર્જિન જે સાઈડમાં રાખીએ છીએ વધારાનું. હવે તમારે પાછળનો ભાગ જે છે એને આવી રીતના લઈ આ સિલાઈનો જે નિશાન મારેલ છે એને કાઢી આવી રીતના અને આવી રીતના તમારે એને મૂકી દેવાનો વ્યવસ્થિત. પછી અહીંયાથી આમ ક્રોસ કરી લેવાનું એટલે આ લાઈન તમારી અહીંયા આવશે અને આ લાઈન અહીંયા આવશે. આ બંનેને તમારે આમ મલાવી લેવાની આવી રીતના, બરોબર. છતાં પણ તમારે એવું લાગતું હોય તો અડધો ઇંચ તમારે અહીંયાથી વધારે રાખી દેવાનું આવી રીતના ક્રોસમાં, જેથી કરીને તમારી બાંય વધઘટ ન થાય. એટલા માટે જ્યારે સીવતા હોય ત્યારે ભલે લગાવ્યા પછી તમારે કટ કરવું હોય તો કરી નાખવાની, પણ પહેલાં શરૂઆતમાં તમને એવું લાગે કે બાંય લગાવવામાં મિસ્ટેક થાય છે તો તમારે થોડું ત્યાંથી અડધો ઇંચ જેવું વધારે રાખી દેવાનું. આપણું માપ તો પૂરેપૂરું અહીંયા જ છે અને આટલે પૂરું થાય છે, પણ તમારે એવું હોય તો આવી રીતના વધારે રાખી દેવાનું અને ક્રોસ કટિંગ કરી લેવાનું. પછી એવું હોય ને કે હવે સ્લીવ લગાવી છે ને આટલો ખાંચો વધે છે તો એને પછી લગાવ્યા પછી એને કાપી નાખવાનું એટલે તમને પ્રોબ્લેમ ન થાય કે બાંય ટૂંકી થઈ ગઈ એવી રીતના, બરોબર. આ સેન્ટર લાગી ગયું. હવે એના આગળના ભાગની આપણે ગોલાઈ આપી દઈશું. તો આ હતું આપણું ટૂંકી બાંયનું કટિંગ. આર્મોલનું માપ પણ મેં તમને પરફેક્ટ રીતે બતાવી દીધું કે કેવી રીતના એનું માપ કરવાનું. તમારે જેટલું આર્મોલનું માપ પ્રોપર તમે કરશો એટલું તમારું બ્લાઉઝનું ફિટિંગ પરફેક્ટ આવશે. એવું નથી કે છઠ્ઠા ભાગે જે મેં કીધું તો છઠ્ઠા ભાગે જ, ક્યારેક છઠ્ઠા ભાગે સેટિંગ નહીં પણ થાય. ઊંચા નીચું કરવું પડશે આર્મોલનું નિશાન, તો એ તમારે તમારી રીતે કરી લેવાનું જેથી કરીને પ્રોબ્લેમ ના થાય. બાકી તમારે આર્મોલનું માપ તો પ્રોપર લેવું જ પડશે, કારણ કે આર્મોલનું માપ નહીં લ્યો સરખું ત્યાં સુધી બ્લાઉઝનું ફિટિંગ સરખું નહીં આવે તમારાથી. કટિંગ કરતી વખતે કેવી રીતના ગોઠવણી કરવાની, બે બાજુ બોર્ડર હોય તો જોઈ લેવાનું. મોટો પટ્ટો હોય બોર્ડરમાં તો એ સ્લીવમાં આવે, નાનો પટ્ટો હોય પાછળ આવે. આમાં બંને પટ્ટા સરખા જ છે એટલે કોઈ પણ બાજુથી કટિંગ કરી શકાય. બાકી તો પ્રિન્ટ જોઈ લેવાની કે આ મલ્ટી પ્રિન્ટ છે, ક્યારેક સીધી પ્રિન્ટ હોય તો એવી રીતના કરવાનું. તો મતલબ કે બ્લાઉઝમાં પીસમાં ક્યારેક એક જ જેવી પ્રિન્ટ આવે તો એને તમારે સરખી રીતે જ ગોઠવવાના. આમાં આપણે કોઈ પણ રીતે ગોઠવી શકશું. તો પાછળનો ભાગ થઈ ગયો. આગળનો મેં આજે અત્યારે આખો જ રાખ્યો છે, કેનવાસમાં બનાવી અને ઉઠલાવીને પછી એમાં પાઇપિંગ લગાવી દઈશ. આવી રીતના મૂકી વ્યવસ્થિત અને કટિંગ કરી લેવાનું મોટું મોટું. પછી ગ્લુથી ચોંટાડી અને સીવા માંડી જવાનું. ઘણા ટાઈમ પછી વિડીયો આવે છે મિત્રો, ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાના, પણ હવે એવું થાય છે કે રેગ્યુલર વિડીયો નવા અપલોડ કરીશ બધી સાઇઝ વાઇઝ, જેથી કરીને જે ફોલોવર્સ છે બધાને શીખવા મળે નવું જલ્દી. વેકેશનનો ટાઈમ છે, કોઈને ઘરે બેઠા શીખવું હોય તો મારા વિડીયો જોઈને તમે આખો કોર્સ શીખી શકશો. વિડીયો ગમતા હોય તો મિત્રો લાઇક કરતા જાઓ. લાઇક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, થોડુંક યાર ધ્યાન દો. લાઇક વાઇક કરો, શેર બેર કરો. વિડીયો શેર ના કરો તો કાંઈ નહીં, જોઈને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને. ક્યાં તમને પૈસા લાગવાના કોઈને. આખા વિડીયોમાં યાર 2-3-4 હજાર વ્યૂઝ આવે ને લાઇક ખાલી 5-10 આવે તો એ મતલબ તમે લોકો ખાલી જોઈને નીકળી જાઓ છો. શીખવા મળે થોડું સારું તો પછી લાઇક કરતા જાઓ. લાઇક કરવાનો તમને ચાર્જ નહીં લાગે ને લાઇક કરશો તો મને ક્યાં પૈસા લાઇકના તો મળતા જ નથી. તમે લાઇક કરીને જોઈને નીકળે જોશો તો મને તો પૈસા મળી જવાના. સબસ્ક્રાઈબ કરો ના કરો, વિડીયો જોવો એટલે વ્યૂઝના જ પૈસા મળે, આમાં એવું કાંઈ હોતું નથી. પણ લાઇક અને સબસ્ક્રાઈબ કરો તો બીજા જે તમારા થ્રુ જોતા હોય એ લોકો સુધી વિડીયો પહોંચે એટલા માટે. તો આ આપણું કટિંગ થઈ ગયું છે બ્લાઉઝનું. અહીંયા કને હું વધારાના સાંધા મારી નાખીશ. આ જે વધારાનો ભાગ છે આટલા અલગથી સાંધા મારીશ. તો વિડીયો આખો જોવા બદલ આભાર. નવું કાંઈ શીખવા મળ્યું હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, જેથી કરીને નવા વિડીયો અપલોડ કરતો રહું હું તમારા માટે ને તમે પણ નવું શીખતા રહો. તો ચલો ટ્રાય કરીશ કે હવેથી રેગ્યુલર મારા વિડીયો આવે અને તમને પણ નવું શીખવા મળે. બાય.
આ શું થયું હતું?